વિશ્વ કલ્યાણ અને બ્રાહ્મણ સમાજની પ્રગતિ માટે મહેસાણામાં 30 વર્ષથી અવિરત હોમાત્મક સતચંડી યજ્ઞ, 400થી વધુ બ્રાહ્મણોની વૈદિક મંત્રોચ્ચાર સાથે દિવ્ય આહુતિ. મહેસાણા શહેરમાં વૈદિક પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વિશ્વ કલ્યાણની ભાવનાને જીવંત રાખતો એક અનોખો ધાર્મિક મહાયજ્ઞ યોજાયો. છેલ્લા 3 દાયકાથી સતત ચાલી આવતી પરંપરાને જાળવી રાખતા સમસ્ત કર્મકાંડ બ્રાહ્મણ યજ્ઞ મંડળ મહેસાણા દ્વારા વિશ્વના સર્વ જીવોના કલ્યાણ, કુદરતી આપત્તિ વિપત્તિના નિવારણ, સૃષ્ટિમાં સુખ શાંતિ અને બ્રાહ્મણ સમાજના સર્વાંગી વિકાસ માટે ભવ્ય હોમાત્મક શતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણાના વિશ્વકર્મા મંદિર, મોઢેરા રોડ ખાતે યોજાયેલ આ દિવ્ય યજ્ઞમાં મહેસાણા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 400થી વધુ કર્મકાંડી બ્રાહ્મણો એકત્રિત થયા. વૈદિક ઋચાઓના ગુંજતા મંત્રોચ્ચાર, અગ્નિમાં અપાતી પવિત્ર આહુતિઓ અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું. આ યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિશ્વમાં શાંતિ, સુખાકારી અને માનવજાતના કલ્યાણ માટે કરવામાં આવતો એક વૈદિક સંકલ્પ છે. આયોજકોના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષથી બ્રાહ્મણ સમાજના વડીલો દ્વારા શરૂ કરાયેલી આ પવિત્ર પરંપરા આજે પણ અવિરત રીતે આગળ વધી રહી છે. દર વર્ષે આ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને સમગ્ર સમાજ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેમાં જોડાય છે. યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર બ્રાહ્મણ સમાજની પ્રગતિ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વધતી કુદરતી આફતો, રોગચાળો, અશાંતિ અને વિપત્તિઓનું શમન થાય, સૃષ્ટિનું રક્ષણ થાય, તમામ જીવોનું કલ્યાણ થાય અને માનવજાત સુખ સમૃદ્ધિ તરફ આગળ વધે તેવો વૈદિક સંકલ્પ છે. સાથે જ બ્રાહ્મણ પરિવારોમાં સુખ સમૃદ્ધિ, શિક્ષણ, સંસ્કાર અને આધ્યાત્મિક ઉન્નતિ થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી. કાર્ડમાં દર્શાવ્યા મુજબ યજ્ઞનો પ્રારંભ સવારે વૈદિક વિધિ અનુસાર કરવામાં આવ્યો. દિવસભર વિવિધ વૈદિક ક્રિયાઓ બાદ સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ સંપન્ન થઈને ત્યારબાદ હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. આ યજ્ઞમાં જોડાયેલા તમામ બ્રાહ્મણોએ એક સ્વરે વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિદેવને આહુતિ અર્પણ કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બની ગયું હતું. યજ્ઞ સ્થળે ઉપસ્થિત લોકોએ પણ આ દિવ્ય દ્રશ્યના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મારું નામ શાસ્ત્રી યશકુમાર અનિલકુમાર વ્યાસ. આ યજ્ઞ અવેતન યજ્ઞ છે, જે સદચંડી યાગ, જે 30 વર્ષથી મહેસાણાના સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણો વિશ્વ કલ્યાણ અને બ્રાહ્મણોના ઘરે ઉન્નતિ થાય, પ્રગતિશીલતા થાય, એના માટે દર વર્ષે કરવામાં આવે છે. આ વખતે સદચંડી યજ્ઞ અહીંયા કરવામાં આવી રહ્યો છે. આ યજ્ઞનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ અને આ યજ્ઞ 30 વર્ષથી અમારું મંડળ કરી રહ્યું છે. આ મંડળની અંદર અમારા આગળના કર્મકાંડી વૃદ્ધો કરતા હતા, જેની પરિપાટી આજે પણ અમે ચાલુ રાખી છે. છેલ્લા 3 મહિનાથી સમસ્ત કારોબારી સભ્ય આ યજ્ઞની વ્યવસ્થામાં છે અને આ યજ્ઞ સારા પંડિતો દ્વારા અને પંડિતોના ઘરે અને વિશ્વના ત્યાં કોઈ પણ આપત્તિ વિપત્તિઓ દૂર થાય, સૃષ્ટિની અંદર આવતી તકલીફો દૂર થાય, એના માટે આ યજ્ઞની વ્યવસ્થા દર વર્ષે અમે કરીએ છીએ અને કરવામાં આવી રહી છે. મહેસાણામાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વંશ પરંપરાગત આત્મકલ્યાણ અને જગત કલ્યાણના હેતુથી જે કાર્ય થાય છે એ આજે નાના વૃક્ષમાંથી વટવૃક્ષ થયું છે અને જગત કલ્યાણના હેતુથી આ કાર્ય અમારી આવવાવાળી પેઢીઓ પણ કરતી રહેશે. હર હર મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. મારું નામ તુષારભાઈ દવે છે. મહેસાણામાં વતની છીએ. અત્યારે હાલ વિશ્વમાં જેટલી પણ તકલીફો છે, આપત્તિઓ છે, વિપત્તિઓ છે, તમે હમણાં જ જોયું કે સુરતમાં પૂર આવ્યું. આવી જેટલી પણ આપત્તિઓ વિપત્તિઓ છે એ બધી નાશ પામે અને સમગ્ર વિશ્વના જીવ માત્રનું કલ્યાણ થાય એ હેતુથી અને બ્રાહ્મણો હંમેશા આ વિશ્વના કલ્યાણ માટે તત્પર જ હોય છે. તો વિશ્વના કલ્યાણ હેતુ અને જીવ માત્રના કલ્યાણ માટે અને તેમજ બ્રાહ્મણો જે કર્મકાંડી બ્રાહ્મણો છે એ કર્મકાંડી બ્રાહ્મણોની કીર્તિ પદોન્નતિ થાય એ હેતુથી એક યજ્ઞનું આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે આ વર્ષે પણ એક દિવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં મહેસાણામાં વસતા 400થી પણ વધારે કર્મકાંડી બ્રાહ્મણો આજે એકત્ર થયા છે અને સૌ પોતાનું તો કલ્યાણ થાય, નિજ કલ્યાણને છોડીને આખા વિશ્વનું કલ્યાણ થાય એ હેતુથી એક દિવ્ય યજ્ઞનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે.
દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.